કોઈએ સપનામાંય નહોતું વિચાર્યું. ઇલોનભાઈનું કહેવું છે કે આવતા 10-20 વર્ષોમાં એઆઈ અને રોબોટિક્સ લેવલે દુનિયાની સ્થિતિ ચેન્જ કરી નાખશે કે વર્ક એક ઓપ્શનલ ચીજ બની જાય. તમારે કામ કરવું ફરજિયાત નહીં રહે. તમે કામ નહીં કરો તો પણ તમારું ગુજરાન ચલાવી શકશો. પોઈન્ટ નંબર 2, જેમાં નિખિલ ઇલોનભાઈને એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા પહેલા એ કંપનીમાં શું ચેક કરવું જોઈએ, શું જોઈને એ કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો ઇલોનભાઈ કહે છે કે ભાઈ પહેલી વસ્તુ તો એ કે એ કંપનીની જે પ્રોડક્ટ કે સર્વિસ જે વેચે છે એ તમને પર્સનલી પસંદ છે, એ કંપની નહીં, એની સર્વિસ કે એની પ્રોડક્ટ. બીજા નંબરમાં એ કંપનીના જે એમ્પ્લોય છે એ કંપની હારે કેટલા ઈમાનદાર છે, કંપની હારે કેટલું ઈમાનદારીથી લોકો એનું વર્ક કરે છે, કેટલા પેશનથી એનું વર્ક કરે છે. ત્રીજા નંબરમાં એ કે જે કંપની છે એની પ્રોડક્ટ કે સર્વિસની ડિમાન્ડ ભવિષ્યમાં વધશે કે ઘટશે. પોઈન્ટ નંબર 3, જેમાં મસ્કભાઈ એના ભવિષ્યના વિચારો કે છે કે ભાઈ એની જે સ્પેસએક્સ કંપની છે એનો ગોલ ખાલી બિઝનેસ કરવાનો, ખાલી ધંધો કરવાનો, ખાલી પૈસા કમાવાનો નથી. એનું મેઇન લક્ષ્ય છે હ્યુમેનિટીને મલ્ટી પ્લાનેટ સ્પીસીસ બનાવવાનો. છેલ્લે ઇલોનભાઈ એના વ્યુઅરોને સલાહ આપે છે કે મનુષ્યોએ એના લક્ષ્ય, એના ગોલ નાના ના રાખવા જોઈએ. કોઈ કારણ વિના ઝીણી વાતોમાં એને ના ફસાઈ રહેવું જોઈએ. મનુષ્યનું દિમાગ એના માટે નથી બન્યું. ભાઈનું કહેવું છે કે નાના ગોલ અને બિનજરૂરી વિચાર માણસની પ્રગતિ, મનુષ્યની પ્રગતિ, એનો ગ્રોથ અટકાવી દે છે.